ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને સ્ટાફ ફેમિલી? તો કાલ તો જો આપણે હરિયાણા જલ દેવા ગયા હતા, સાંજે આવ્યા હતા મોડા અને કાલ તો આપણે લાઈવ નહોતા થયા કારણ કે એટલો ટાઈમ નહોતો રહ્યો. એડિટિંગ કરી લીધું ને બધાનું કહેવું એમ હતું કે છે ને આ જલ દેવા ગયા તેનો વ્લોગ આજના જ અપલોડ કરી દીધો તો બધાય જોઈ શકે. તો વ્લોગ એડિટિંગ કર્યો અને અપલોડ કર્યો તો ટાઈમ નહોતો રહ્યો આપણે લાઈવ થવાનો. અને આજ તો જો સવારના 7:45 જેવું થયું અને દૂધ દઈ આવી પહેલાં નાસ્તા પાણી કરી લીધું અને હવે દૂધ દઈને આવીને આજ તો છે ને આપણે માંડવી પાણી ચાલુ કરવાનું છે. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના અમારા ન્યૂ વ્લોગમાં. બરાબર છે. અને તમારે આખો દિવસ કન્ટિન્યુ બની રહેવાનું છે. મીટની જો નિહાળ માટે તૈયાર કમ્પ્લીટ થઈ ગયા. હવે બસ હજી તમે વાડી વિસ્તારમાં નથી ગઈ, રિટર્ન પાછી નીકળે તો એને બસમાં ચડવાનું હોય. ચાલો હવે તમે કન્ટિન્યુ બન્યા રહેજો ને. આજ તો હવે ડેલી રૂટિનમાં આપણે જો માંડવી પાણી ચાલુ કરવાનો વિચાર છે. એમાં તો થઈ જાય પણ કાંઈ એવી રધી છે નહીં ને. હવે તો હાડી બીજે કાલની કોરી ગઈ એટલે હવે થોડીક આયસા ઓછી થઈ ગઈ હતી. હવે ધીરે ધીરે ચાલુ કરી દઈએ આપણે માંડવીની હવે ખાસ જરૂર છે. તો લાંખો દેખાય હવે કારુંડ આવી ગઈ માંડવી અને વૈધાઈ થોડીક ઓછી થઈ ગઈ. તો હાલો હવે પહેલાં છે ને આપણે દૂધ દઈ આવીને પછી આવીને 8:30 કેમ કે 3 ફેઝ પાવર આવે પછી આપણે મોટર ચાલુ કરી અને પાણી ચડાવીશું. કેવો ઉકેલ થાય તો કંઈ આઈડિયા નથી, આપણે ચાલુ કરીએ પછી ખબર પડે. તો હવે પહેલાં તો દૂધ દઈ આવું પછી આવીને કન્ટિન્યુ આપણે થાય એ વિડીયોમાં. અને મોટરે ચાલુ કરી દીધી પણ જમ્પર ભરી ગયું ને તે જમ્પર હાંધી આવી વારવાર બધી લઈ લીધું પકડ ને દયા ઉતારીને પેલા નીચેનું જમ્પર છે તે પેલા હાંધી લઈને પછી મોટર ચાલુ કરી અને થોડુંક પાઈ લીધું. ઉકેલે સારો થાય વાંધો નથી, પણ પેલા છે ને આપણે દહીં ઉતારીને જમ્પરનું કરી આવી પછી તમને આપણે પાણી કેવું હાલે કઈ રીતનું વારીની બતાવી દઈશ. એટલે દહીં ઉતારીને જમ્પરનું કરી લઈ જાય. જમ્પર ગમે તે દહીં ઉતારવા જાય ને એટલે આ ભેગી આવે કે સેફટી રહી. હવે વાહ ડીસી ઉપર હોય એની એથી બેમાં શું સેફટી રહી, સેફટી ભેગી આવે એમ નહીં. વાહ ડીસી ઉપર હું અમુક કરતો એ આગળ હેઠી બેસાઈ ગયા, હેઠી બેઠા શું સેફટી રહી અમારે. તમને કંઈ એમાં કંઈ સમજાણો સીટ જોતી છે તો ડીસી ઉપર હું દેવા આવીએ વાંધો ને હાલો ને. એ કહેતી હોય તો કંઈક આવીએ સેફટી. પેલા દહીં ઉતારીને જમ્પરનું કરી લઈ ને જો ઓયડી છે ને ત્યાં છે આપણું ડીસી. જો અમારી સેફટી અહીંયા આવીને ફોન જોવે એટલે તે ફોન જ જોતી હતી. તું આ ફોન નહોતી જોતી, હવે ઊભી થઈ ગઈ. જો એ ફોન જોતી હતી, સ્ટેટસ જોતી હતી અમારે કુળદેવી કેટલા બધા અમારા ભાઈઓ ગયા ને એવું બધું કહેતી હતી આગળ. મેં ફોન એમણો કર્યો ને એટલે હાથ લઈ લીધો અને મેં અહીં દયા ઉતારી લીધા ને જો 3 દયા ઉતારી લીધા ને એને ખબર નથી. દયા ઉતારી લીધા ને પછી આ એમણો વિડીયો કર્યો ને તો ઊભી થઈ ગઈ કાંઈ ગા. ચાલો હવે દયા ઉતારી લીધા અને જો આ જમ્પર ટીંગાય. આ જમ્પર આપણે આ લગમાં આંધવાનું બાઇડિંગ કરવાનું છે. સેફટી નથી, મને મોબાઈલ ઉપર વિડિયો કરો હવે નો ફોન જોતી ખોટું બોલી નહીં આપ.
પાર્કિંગ છે તમારી મોજ થઈ જવાની હતી. એવું થોડું હવે મોટર ચાલુ કરી અને જાય પાણી કેટલું કઈ કાંટો લાગી હાલો તો આપણે જમ્પર કમ્પ્લીટ કરીને દહીઓ ચડાવી લીધો. અને હવે તો આ મોટર ચાલુ કરવાની છે. એનો ટાટર અહીંયા જ છે. ચાલુ કરતા જ જઈ પછી આપણે એ જઈએ પાણી જ્યાં પાણી પડે ને ત્યાં જે ઓટોમેટિકની કમ્પ્લીટ લાઇટો થઈ ગયું. હવે ઓટો સ્વિચમાં તો નથી, આપણે સ્વિચ ઉપરથી ચાલુ કરીએ કે ઓટો સ્વિચ હમણાં ખરાબ થઈ ગયા. બે મોટરોની ઓટો સ્વિચ ખરાબ થઈ ગઈ. હવે તમે બની તો આપણે વાત આવી પાણી પછી તમને બધું કઈ રીતના પાણી હાલે, કઈ રીતના આપણે વાળીએ, કઈ રીતના તમે મારતો વાતચીત કરીએ. પાણી આપણે જમ્પરનું કમ્પ્લીટ કરી લીધું અને પાણી એ તો અહીંયા જ હાલે. અહીં પાવડો પડ્યો પણ છે પાણી ગયા પહેલાં આપણે બાપા પાસે જઈએ. બાપા એ જય દ્વારકાધીશ ન કે ત્યાં સુધી આપણે બ્લોગની શરૂઆત જ ન થાય. બરોબર ને જય દ્વારકાધીશ ન કહો ને ત્યાં સુધી બ્લોગની શરૂઆત ન થાય, મજા ન આવે. બોલી દે હાલો રેડી. હા ઓલો શું કહે જમ્પર ભરી ગયું તે હાંધવા ગયો તો થઈ ગયું રેડી. હવે પાણી આપણે હાલે એ બતાવી દઉં. હેઠો પડી ગયો પી ગયો એને ઓલી માંડવીને અહીંથી હેઠો પડી ગયો એટલી ચાય હેઠો પડી ગયો. ખાલી પીધે એટલી જ ઓલી બાજુની બાકી છે. આ એટલા કટકા પીધા ને ત્યાં તો હાંધો પડી ગયો. હાલો આપણે છે ને પાણી જઈએ પહેલાં હું આ પકડ મૂકી દઉં, પાણી પી લઉં પછી જઈએ આપણે ત્યાં. પાણી પી લીધું આપણે ને હવે જઈએ પાણી કઈ રીતના હાલે જોઈ આવી. જય શ્રી કૃષ્ણ. થાકોડો કદનો સારી લાગી ગયો. હાઈજી તો કઈ ટાઈમ જ નતો રહ્યો. કાંઈ મમ્મીએ લાઈવ થતા હતા એટલે લાઈવનું ટાણું નહોતું રહ્યું. વિડીયો બનાવતો હતો, એડિટિંગ કરતો હતો, એડિટિંગ કરીને પછી સુઈ જ ગયા હતા. મિત ને રાજવીન તો આવ્યા ભેગા વ્યાર પાણી કરીને પડી ગયા હતા. એને વધુ રાજવીનને તો બહુ થાકોડો લાગે. એને બહુ થાકોડો લાગે રાજવીનને. મિત તો ઠીક છે, મિત તો મારે ભેગો બહુ આવતો હોય બધા એટલે એને ઓછો થાકોડો લાગે. ચાલો હવે આપણે છે પાણી જઈ આવીએ. કઈ રીતનું પાણી હાલે તમને બતાવી દઉં. અહીંયા મોટર ચાલુ કરી દીધી. આ ઓલી મોટરિયા ટાંકો ભરાઈ જાય અને અહીંયા આપણે પાણી હાલે. આ પી ગઈ એટલી માંડવી. આ માંડવી આપણે પી ગઈ એટલે તરત જ કલર ફરી ગયો. એમાં પાણી આપણે અડધી કલાક મોટર આવેલી ને ત્યાં તો જમ્પર ભરી ગયું હતું. તે અડધી કલાક તો પાછું સામે જમ્પર હાંધતા જ હતું. અને આ બાજુ થોડીક જમીન શું છે કે આછોડ જમીન છે ને એટલે પાણીનો ખેંચ વધારે દેખાય. આ બાજુ તો લંઘાતી નથી એટલી અને ઝાડવું વધારે છે. કાંકરિયા તો વધારે હશે પણ આમાં એટલો લાંબો નથી, ચવડાવાળું છે. આ બાજુ વધુ લાંબો છે ને ઝાડવાય થોડું ઓછી છે. આ રીતના આપણે પાટોલ જાકીને 3-3 4-4 પાણી જાય. ચાલો હવે થોડુંક આપણે પાણીમાં ધ્યાન દઈએ કારણ કે અડધી કલાક આવી લીધા તો મોટર બંધ રહી ગઈ હતી. હવે આગળ પાછળ જઈને બધું હમું કરી લઉં. હવે તમે બન્યા રહેજો. આપણે પાછું બપોર સુધીમાં 8 કલાકનો પાવર હોય એમાં કેટલું પી રહીએ જોઈએ બધું. તો ભાઈ હવે વરસાદ નથી થતો ને હવે ખેડૂત માટે બહુ મુસીબત બનતી જાય કારણ કે આજે જ આપણે માંડવીમાં પાણી ચાલુ કર્યું હતું. હવે પવનના લીધે એક તો 3 ફેઝ પાવર સરખો રહેતો નથી. ઝાટકા આવ્યા રાખે, આવે જાય એટલા રાખે. અને તો પાવર સરખો રહી ગયો અને અડધી કલાક આપણે આપણા ઉપરથી જ વાત કરીએ. પાવર સરખો રહી ગયો અને અડધી કલાક પાણી વાર્યું ત્યાં પછી જમ્પર ભરી ગયું. જમ્પર આપણે કમ્પ્લીટ કરીને દઈ આવતા રહીને જમ્પરનું આપણે કમ્પ્લીટ કર્યું અને રૂંટાના વાટાણા લગભગ 3 જેવું થયું છે. 3-2:30 વાગે મોટર બંધ કરી દીધી કારણ કે પાણી થોડુંક ઓછું પડી ગયું હતું. હવે મોટર આપણે સોનામાં સીસરી જ રાખીએ, ઊંડી નથી ઉતારવી પડતી પણ અવાર ભાઈ સંજોગોને લીધે ઊંડી ઉતારવી પડે એમ છે. તો હું એ તો જૂની વાડીએ આવ્યો કારણ કે 3-4 વર્ષથી આપણે ત્યાં ઉતારવી નથી પડી એટલે લાઈનો બધી અહીંયા જૂની વાડી ગોદામમાં થઈ ગઈ છે. અટાણ જો લાઈનો લેવા આવ્યો અને વળી મોટર ઉતારવી જો એટલે બધા હેરાન કરી છે અને ટોલી લઈને આવ્યો લાઈન તો ત્યાં એ ગોદામમાં લાઈનો એ પડ્યું. આ લાઈનો લઈ જવાની છે ને બાકી જોઈને પાછી મોટર ઉતારી પાછી પાણીમાં એટલી હેરાન હતી. અને આપણે જૂના
ભાઈ નાના ટ્રેક્ટરનું રેવલ્યું ને જૂના ગામમાંથી આપણે દરવાજા કાઢીએ હતા જૂના મકાનની દરવાજા ને અહીંયા પડ્યું પડ્યું હળતું તો થઈ ગયું આપણે છે ને જૂની વાડી લાઈન ઉપર અમે જઈએ તે લેતા જઈએ ને તો અહીંયા હોલમાં મૂકી દે હોલમાં અમે કંઈ છે નહીં ખાલી પડ્યું ચાલો પહેલાં આપણે ઓલું રેવલ્યું બધું ઉતારી લઈએ ને પછી લાઈન ભરી લઈ અને હવે પાછી જઈને ભરી મોટર ઉતારવી જોઈએ એટલે વરસાદ ન થાય ને ત્યાં સુધી તો હવે ખેડૂને હેરાન જ થવાનું રહે થઈ જાય એટલે તો સારી છે વાત છે ને પહેલાં તો એમ હતું કે આપણે અહાડી બીજ આવે તો કદાચ વરસાદ થઈ જાય અહાડી બીજ કોરી ગઈ એટલે હવે તો શું કહેવાય કે આશા નથી એટલે પાણી ચાલુ કરવું જોઈએ અહાડી બીજ થઈ ગઈ એટલે હવે કેટલીક રાહ જોઈ બધી લંકાઈ બહુ છે ત્યાં સુધી તો ભાઈ ચાલો પહેલાં હવે લાઈનો ભરી લઈએ લાઈનો ભરીને પછી જવા દઈ વાળીએ ને ઉતારી દઈએ મોટર તો હવે તો છે ને આપણે વિડીયો શૂટ કરવાનો કદાચ ટાઈમ નહીં મળે કારણ કે 3:30 પોણા 4 જેવું થઈ ગયું અહીં તો લાઈનો ભરીને જાવું અને મોટર ઉતાર્યું કેબલને હાંતા આ તે ટાઈમ નહીં રહ્યો તો હવે પાછા આપણે છે ને મળીએ નેક્સ્ટ બ્લોગમાં એટલે કે કાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને છે ને જય દ્વારકાધીશ